શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાત કી. સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાનકોટ ધન્વત પ્રણામજી. મારફત સાગર, પકડ નંબર 4, ચોપાઈ નંબર 82, પકડ નંબર 4, ચોપાઈ નંબર 82 આપણે રહ્યા છે. रूबरू होना अर्थ तन से इन फना वजूद नासूत, नजदीक न होय बिना अर्थ तन नूर लाहुत परे आहूत. આ ચોપાઈ છે આજની. જો આ ચોપાઈ આપણે સમજી જઈએ, દિલમાં ચોક્કસ કરી લઈએ તો બીજું કશું કરવાની જરૂર નથી. આપણને સમજાશે કે શું કરવું અને શું ન કરવું. રૂબરૂ હોના અર્થ તન સે, इन फना वजूद नासूत, इन फना वजूद नासूत. હવે પેલું બીજું ચરણ લઈએ કે ઈન ફના વજૂદ નાસુત, કે અહીંયા આગળ જો આપણને ધનીને આપણે મેળવવા હોય, આપણે રિવર્સ થી જઈએ છીએ, ધનીને અહીંયા મેળવવા હોય તો આ તનથી આપણને ધની ન મળી શકે. આ તન તો નિરાકરણને ઉલ્લંઘીને આગળ જઈ નથી શકતું, અહીંની બુદ્ધિ પણ નથી જઈ શકતી. તો આ તન પર પરમધામથી શું આવ્યું છે? આ તન પર પરમધામથી આપણી સુરતા આવેલી છે અને આ તન પર બેસાડેલી છે. એટલે કે જે રૂબરૂ હોના અર્થ તન સે, આપણી જે સુરતા જે આવી છે એ આ તન પર બેસાડી છે. હવે આ ફનાના તન પર જો આપણી સુરતા બેસાડી હોય તો ધનીના જે વચનો છે એ ધનીના વચનો આ તનથી લઈશું કે આપણી સુરતાથી લઈશું? આત્મદ્રષ્ટિ, જેને આપણે આત્મદ્રષ્ટિ કહીએ છીએ. તો ધની સાથે જો રૂબરૂ થવું હોય, ધનીના દીદાર કરવા હોય, ધનીની વાતો સાંભળવી હોય, પરમધામના 25 પક્ષ જે છે આની અંદર ફરવું હોય તો જે આપણી સુરતા છે એ સુરતા સાથે ચાલો. તન સાથે ન ચાલો, સુરતા સાથે ચાલો. કારણ કે એ જે સુરતા છે એ સુરતા કઈ છે? પરમધામની છે. તો એ સુરતા અત્યારે છે ક્યાં? સમજી લો, એ સુરતા અત્યારે છે ક્યાં? તો એ સુરતા આપણી મરજીથી, એ સુરતા જે છે આપણી ઈચ્છાથી, આપણી મરજી મીન્સ આપણી ઈચ્છાથી ધની આપણને આ ખેલ બતાવી રહ્યા છે, જે આપણી પર આત્મ પરમધામની અંદર બેસીને જોઈ રહી છે. જે આપણી પર આત્મ જે છે, અસલ આપણી આત્મ, એ ધનીના ચરણોની અંદર બેસીને જોઈ રહી છે. એટલે જે આપણી પરમધામની જે સુરતા હતી, સાંભળજો સુંદર સાધવે, જે પરમધામની સુંદર સુરતા જે હતી એ સુરતાની અંદર વાહિદત અને ઇશ્ક હતો. વાહિદત અને ઇશ્ક, એની એ જ સુરતા અહીંયા આવી છે, એની એ જ સુરતા અહીંયા આવી છે. એટલે જે પેલો વાહિદત ને જે ઇશ્ક હતો એની પર પડદો પડી ગયો અને આ બ્રહ્માંડની અંદર આવી ગઈ, આ બ્રહ્માંડમાં આવી અને આ ખેલ જોઈ રહી છે. હવે આને સમજવા માટે એક ઉદાહરણ આપું. પેલા કે આપણે એક સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ, પતિ પત્ની ના બાળકો છે. પતિ પત્ની ના બાળકો છે, સંયુક્ત કુટુંબમાં રહે છે. હવે પતિ છે કે પત્ની છે, કામ અર્થે એ બહાર જાય છે, 6 મહિના 1 વર્ષ. હવે એની દ્રષ્ટિ ત્યાં કામની અંદર છે. એનો મતલબ એવો નથી કે એની પત્નીને ભૂલી ગયો છે.
આનો મતલબ એવો નથી એની પત્નીને ભૂલી ગયો છે, એને સમય મળે તો એને ફોન કરી રહે છે, ફોન પર વાત કરે છે. પણ જ્યારે એ બહાર કામ કરતો હોય ત્યારે એની પત્ની યાદ ન પણ આવે કદાચ, પણ જ્યારે એને પત્ની સાથે ફોન કરીને વાત કરે ત્યારે એનું એક દિલ થઈ જાય છે કે નથી થતું? એનું એક દિલ થાય છે કે નથી થતું? દિલથી વાત કરી રહ્યો છે, પણ એ ફોન પત્યો નથી અને એના કામની અંદર મશગુલ થઈ જાય છે, એટલે એનું ચિત્ત કામની અંદર જતું રહે છે પાછું. પણ એ કામ કરતા કરતા પણ એ એની પત્નીનું વિચારતો હોય. વાહેદત અને ઈશ્ક છે એટલા માટે. હવે પત્ની કહે છે કે બે હવે બહુ થયું, તમે પાછા ઘરે આવતા રહો. પત્ની એવું કહે છે કે હવે બહુ થયું, પાછા ઘરે આવતા રહો. એ લોકો છે થોડું કરીને હું આવું. કહેવાનો મતલબ અહીંયા ફક્ત એક જ છે. આજે ઉદાહરણની અંદર ફક્ત મતલબ એકલો એક જ છે કે જે ફાર્મસીનો જે પડદો પડી ગયો છે, ફાર્મસીનો જે પડદો પડી ગયો છે, કે આપણો જે ઈશ્ક છે, આપણો જે ઈશ્ક છે, એ ઈશ્કને આપણે ભૂલ્યા નથી. જે લોહીના ગુણ છે આપણા, મીન્સ નિસ્બતના, પરમધામથી આપણે આવેલા છીએ, જે નિસ્બતના ગુણ છે, વાહિદત અને ઈશ્ક, એ છે ને છે જ, એ કઈ નથી ગયા. પણ એ પ્રજ્વલિત ક્યારે થાય? એ પ્રજ્વલિત થાય ક્યારે? કે આપણી દ્રષ્ટિ અહીંયા આવેલી છે એ હઠી અને ધામની અંદર જાય ત્યારે. આપણી દ્રષ્ટિ છે અહીંયાથી હટીને ધામની અંદર જાય ત્યારે એ પ્રજ્વલિત થાય. હવે આને બીજી રીતે કહીએ કે આપણી દ્રષ્ટિ જે બહાર ફરી રહી છે, બહાર ફરી રહી છે, આ માયાનો ખેલ જોઈ રહી છે, ત્યાંથી હટીને ભીતર જાય, અંદર. બાહ્ય દ્રષ્ટિ બંધ કરો, ભીતરના ચક્ષુ ખોલો, જે કે છે, તો આપણો જે વાહિદત અને જે ઈશ્ક છે એ પાછો મળી જાય. તો ભીતર કેમ જવાનું? કારણ શું? ભીતર જવાનું કારણ શું? કે જે આત્મદ્રષ્ટિ છે, આપણી જે આત્મદ્રષ્ટિ છે એ ત્યાં ખુલશે, એ પડદો હટી જશે. બીજી વસ્તુ કે ધની જે છે એ ધની આપણા દિલને અર્થ કરીને બિરાજમાન છે. ધની આપણા દિલને અર્થ કરીને બિરાજમાન છે. હવે આ જે બધા વચનો છે એ જો આપણે દિલથી લઈશું, દિલથી લઈશું, મીન્સ કે આપણી દ્રષ્ટિ બહાર નથી, ભીતર છે, અને આ વચનો પર દિલથી રહીશું અને અંદર ડૂબીશું તો રૂબરૂ હોના અર્થ તન સે, એ થયું. હવે અર્થ તન કે ભાઈ ભલે આપણે ગમે ત્યાં હોઈએ, ભલે આપણે ગમે ત્યાં હોઈએ, પણ આપણા ધનીને યાદ કરી રહ્યા છે. કોઈ પ્રસંગે આપણે બહાર જતા હોઈએ કે ભાઈ ના જવું પડે એવું છે, એ કથા કરતા હોય, આ કરતા હોય, જે ગમે તે કરતા હોય, પણ આપણે આપણા દિલની અંદર તો આપણા ધની જ હોય. ભલે આપણે ગમે ત્યાં ગયા, આપણને શું ફરક પડે છે? એમને જે કરવું હોય કરવા દો ને, આપણી જાતે જે કરવું હોય એ કરો ને. એટલે કહેવાનો મતલબ કે જે સ્થળ છે એ સ્થળ મહત્વનું નથી. કોઈ પણ સ્થળે આપણે હઈએ, પણ આપણા દિલની અંદર શું છે એ મહત્વની વસ્તુ છે. કોઈ પણ સ્થળ પર ગયા હઈએ આપણે, એમ અહીંયા આગળ પણ શું કે છે કે રૂબરૂ હોના અર્થ તન સે ઈન ફના વજુદ નાસુદ, ઈન ફના વજુદ નાસુદ, કે આ ફનાના તન તો ન જઈ શકે ત્યાં આગળ, પણ આપણું જે અસલ, આપણી જે સુરતા છે એ તો જઈ શકે ને. તો વારે ઘડી આપણને શું કે છે? તમે સુરતા એક જ રાખીએ, મૂલ મિલાવવામાં આવે. શા માટે? શા માટે સુરતા ત્યાં રાખવાની વાત કરે છે?
ધણીના ચરણોની અંદર સુરતા રાખો, ધામની લીલાઓની અંદર સુરતા રાખો. આપણી સુરતા પરમધામના 25 વર્ષની અંદર કરવાની સુરતા. નજદીક ન હોય બિના અર્થતન, નજદીક ન હોય બિના અર્થતન. ધણીના દીદાર કરવા હોય, ધણીના ચરણોની અંદર જાગૃત થવું હોય તો અર્થતન નજદીક ન હોય, અથવા એના સિવાય નજદીક થઈ જઈ ન શકાય. કારણ કે પરમધામની અંદર રાજ્ય સામાજિક અને રૂહો સિવાય બીજું કોઈ છે નહીં, બીજું કોઈ નથી. હવે પરમધામની અંદર રાજ્ય મહારાજ એમના ચરણોની અંદર બેસાડી આપણને આ ખેલ બતાવી રહ્યા છે. ધણી પોતાની સાહેબી બતાવી રહ્યા છે. એટલે સાહેબી બતાવી રહ્યા એટલે આની પર પડદો આવી ગયો, ઇશ્ક પર પડદો આવી ગયો. એટલે શું કર્યું કે આપણી જે સુરતા છે એ આપણી સુરતા ખેલની અંદર લાવી દીધી, આપણી દ્રષ્ટિ ખેલમાં લાવી દીધી, જેને આપણે મોમીન કહીએ છીએ. આ તન પર બેસાડી દઈને મોમીન કહીએ છીએ. એટલે મોમીન શું છે? તો મોમીન બીજું કશું નથી, પર આત્મનું અંતસ્કરણ એ મોમીન છે. પર આત્મનું અંતસ્કરણ એ મોમીન છે. કારણ કે પરમધામની અંદર પર આત્મ જે દિલની અંદર હતી એ દિલમાંથી કાઢી અને રાજ્ય મહારાજના અંતસ્કરણની અંદર લઈ ગયા. ધણી પોતાના અંતસ્કરણની અંદર લઈ ગયા. હવે દિલ તો અંતસ્કરણની અંદર કદાપી ન જાય. દિલ છે અંતસ્કરણની અંદર કદાપી ન જાય. તો જે રૂહ છે એ રૂહનું અંતસ્કરણની અંદર લઈ ગયા ધણી. એનું અંતસ્કરણ, રૂહનું અંતસ્કરણ પ્રજ્વલિત કરી દીધું. અને જે દિલ છે એને દિલને ગૌણ કરી દીધું. એ ફાર્મસી છે. અને એ મોમીન છે. એ મોમીન છે. એટલે અહીંયા આગળ જે આપણે જોઈ રહ્યા છીએ એ મોમીને જોઈ રહ્યા છે. મોમીને જોઈ રહ્યા છે. પણ હવે જે ધનીના હવે મોમીનના દિલની અંદર નિસ્બત છે એટલે ધનીએ શું કર્યું? એટલે ધનીએ શું કર્યું કે એમના દિલને અર્શ કરીને બિરાજમાન થઈ ગયા. એટલે મોમીનના દિલ, મેરા અર્શ દિલ મોમીન, ધનીએ કહી દીધું મેરા અર્શ દિલ મોમીન, ધનીએ કહી દીધું. પણ મોમીન એમને રૂબરૂ થયા ખરા? આ પ્રશ્ન છે. ભાઈ નિસ્બત છે, ધનીની નિસ્બત છે, તો ધની આપણા મોમીનના દિલની અંદર બિરાજમાન થઈ ગયા. પણ જે મોમીન છે એ મોમીન ધનીને રૂબરૂ થયા ખરા? તો કે છે ના. કેમ? કે મોમીનની દ્રષ્ટિ છે એ મોમીનની દ્રષ્ટિ બહાર ફરી રહી છે. હવે જે રૂહ અલ્લાહ છે એ રૂહ અલ્લાહ જે રાજ્ય મહારાજનું આનંદ સ્વરૂપ છે એ આપણને આ નિયામત બધી આપી રહે છે કે મેરી રૂહ તું આંખે ખોલ, મેરી રૂહ તું આંખે ખોલે. તું શું જોઈ રહી છું? હું તો તારા દિલમાં બિરાજમાન છું, ભીતરના ચક્ષુ ખોલ. હવે જો ભીતરના ચક્ષુ ખોલે એટલે મોમીન કોણ છે? મોમીન છે કોણ? તો મોમીન પર આત્મના અંતસ્કરણનું સ્વરૂપ એ મોમીન છે. હવે એ અંતસ્કરણ છોડી અને દિલની અંદર જાય તો એ રૂહ બને. તો રૂહ છે કોણ? તો રૂહ અને પર આત્મ, રૂહ અને પર આત્મ બંને એક છે. બંને એક છે. એટલે આપણી દ્રષ્ટિ જ્યારે ભીતર જાય ત્યારે એ રૂહ બને છે. આપણી દ્રષ્ટિ જ્યારે ભીતર જાય ત્યારે એ રૂહ બને છે. અને એ જે રૂહ છે એ રૂહ અને પર આત્મનું દિલમાં કોઈ તફાવત નથી. એટલે પર આત્મનું જે દિલ છે એ રૂહ છે અને પર આત્મનું અંતસ્કરણ છે એ મોમીન છે. હવે જે આ રૂહ છે, ભીતરની દ્રષ્ટિ ખોલી, રૂહ છે. હવે આ જે રૂહ છે એટલે મોમીનનું દિલ અને પર આત્મનું દિલમાં કોઈ ફરક નથી. બંને ઓતપ્રોત છે, કોઈ ફરક નથી. ખેલની અંદર બંને જુદા છે ને બંને એક છે. એ અંતસ્કરણની અંદર જાય તો જુદાગી થઈ જાય અને દિલની અંદર આવે તો એક થઈ જાય.
જેમ જેમ ગઈકાલે પણ બતાવ્યું હતું, આ વારી ઘડીએ બતાવી રહ્યો છે, એની પાછળનું કારણ બહુ મહત્વનું કારણ છે કે ભીતરના ચક્ષુ કઈ રીતે ખુલે એ સમજાવવા પ્રયત્ન કરી રહ્યો છું. જેમ કે રાજ્ય મહારાજ અને શ્યામા મહારાણીજી, રાજ્ય મહારાજ ને અક્ષર બ્રહ્મ જુદા છે, આ નામ એક છે. એ મારું જ સ્વરૂપ છે, પુરુષ એક લીલા દો. એટલે રાજ્ય મહારાજ અને શ્યામા મહારાણીજી બંને એક છે અને બંને જુદા છે. કારણ કે રાજ્ય મહારાજનું જે આનંદ સ્વરૂપ છે અને શ્યામા મહારાણીજી એ બંને એક છે. રાજ્ય મહારાજ એટલે પૂર્ણ સ્વરૂપ ન લો, પણ રાજ્ય મહારાજનું આનંદ સ્વરૂપ અને શ્યામા મહારાણીજી બંને એક છે અને બંને જુદા છે. ખીલની અંદર જ્યારે એમણે દર્શન આપ્યા, કાનજી ભટ્ટના ચર્ચા કરી રહ્યા હતા અને જ્યાં દર્શન આપ્યા, કાનજી ભટ્ટના મંદિરની અંદર ત્યારે એ ચર્ચા કરી તને દર્શન આપ્યા, તો કયા સ્વરૂપે દર્શન? સત સ્વરૂપ કદાપી દર્શન ના આપી શકે, આનંદ સ્વરૂપે દર્શન. અને એ સ્વરૂપ એમના દિલની અંદર બિરાજમાન થઈ ગયું, જેને આપણે રૂહ અલ્લાહ કહીએ છીએ. હવે એ રૂહ અલ્લાહ અને શ્યામા મહારાણીજી બંને જુદા છે, પણ લીલા એક જ તનની અંદર થઈ રહી છે. બંને એક થઈ ગયા, બંને એક થઈ ગયા. પણ જ્યારે માગણી કરે છે ત્યારે જુદાગી આવી ગઈ. માગણી કરે છે કે ભાઈ જાગણી મારાથી કરાવો, તો બંને એક હતા તો માગણી કોની પાસે કરી? એટલે બંને એક છે અને બંને જુદા છે. એ રીતે આત્મ અને પરાત્મ, એ રીતે આત્મ અને પરાત્મ બંને એક છે અને બંને જુદી છે. આત્મ જ્યારે બાહ્ય દ્રષ્ટિથી ધનીની સાહેબી જોઈ રહી છે તો જુદી છે, તો ફાર્મોસી આવી ગઈ. પરાત્મ જોઈ નથી શકતા આપણે, આપણો ઈશ્ક ભૂલીને બેઠા છીએ. પણ જ્યારે એ જે મોમિન જે છે બાહ્ય દ્રષ્ટિ બંધ કરીને ભીતરના ચક્ષુ ખોલે, મીન્સ મોમિન રૂહ બને, તો પછી એ બંને એક છે. આત્મ અને રૂહ બંને એક છે. ત્યારે ધનીના દીદાર થાય. એટલે કે છે નજદીક ન હોય બિના અર્થ તન, નજદીક ન હોય બિના અર્થ તન. તો અહીંયા આગળ પ્રશ્ન એ થાય, તો અહીંયા આગળ અર્થ તન છે શું? અહીંયા આગળ અર્થ તન છે શું? તો અર્થ તન બીજું કશું નથી, મોમિનનું દિલ એ અર્થ તન છે. મોમિનનું દિલ એ અર્થ તન છે. તો ધનીના જે દીદાર કરવા હોય તો મોમિનના દિલની અંદર જાઓ. હવે મોમિન કોણ છે? તો મોમિન તો આપણે જ છે. કહેવાનો મતલબ કે આપણે જે આ વચનો છે દિલથી લેવા પ્રયત્ન કરો, દિલથી ચાલવા પ્રયત્ન કરો. અંતસ્કરણ પર અંતસ્કરણને નમન કરી અને દિલથી આ લેવા પ્રયત્ન કરો, તો ધની સાથે રૂબરૂ થઈશું. મીન્સ ધનીના દીદાર થશે, ધનીની વાતો સંભળાશે. નજદીક ન હોય બિના અર્થ તન, નૂર લાહુત પરે હાહુત. નૂર લાહુત પરે હાહુત, કે જે રંગમહોલ છે. લાહુત એટલે શું? તો લાહુત રંગમહોલ છે. બધા પરમધામ કે છે. કારણ કે પરમધામ કેમ કે છે? ખોટું નથી કે પરમધામની અંદર, આખા પરમધામની અંદર શ્યામા મહારાજનું રાજ્ય છે, શ્યામા મહારાજની લીલા છે, એટલા માટે. પણ વાસ્તવની અંદર લાહુત એટલે રંગમહોલ. કારણ કે પરમધામની અંદર અક્ષરધામ આવેલું છે. પરમધામની અંદર અક્ષરધામ આવેલું છે. જ્યાં સુધી સમજ નથી ત્યાં સુધી પરમધામ કહેતા હતા. પણ હવે લાહુત એટલે રંગમહોલ, અને એની અંદર જે હાહુત છે, મૂલ મિલાવો, જો આગળ બેસીને આપણે આ ખેલ જોઈ રહ્યા છીએ. નૂર લાહુત પરે હાહુત, ત્યાં આગળ
ત્યો આગળ મોમીન સિવાય બીજું કોઈ ન જઈ શકે. કહેવાનો મતલબ કે આપણી સુરતા સિવાય બીજી કોઈની સુરતા ન જઈ શકે. જે મોમીન છે કે જેમના અસલ તન ધણીના ચરણોની અંદર છે, એ જ જઈ શકે, બીજું કોઈ ન શકે. નિસ્બત સિવાય, નિસ્બતી સિવાય કોઈ ન જઈ શકે. દુની અસલ જીનો તારીકી, દુની અસલ જીનો તારીકી, સો ઇલ્મે કરો પહેચાન, તાકો નજદીક સહેરાગ સે ખાલી હવાલા મકાન. દુની અસલ જીનો તારીકી, કે જે મોહ તત્વથી જે ઉત્પન્ન થયેલી છે. સમજો સુંદર સાથ. હવે બહુ બારીક બધી વાતો છે આ, કે જે મોહ તત્વથી ઉત્પન્ન થયેલી છે. એટલે દુની અસલ જીનો તારીકી, સો ઇલ્મે કરો પહેચાન. કે આમની હવે અહીં તો કે છે કે સો ઇલ્મે કરો પહેચાન, કે આમની પહેચાન ઇલમથી કરો. આનો અર્થ શું છે? આમ ખલક માટે નથી કહી રહ્યા. આ આમ ખલક માટે નથી, એ આપણી માટે લો. કે જે આ વજૂદ છે, એ વજૂદ આ નિરાકારથી ઉત્પન્ન થયેલું છે. એટલે દુની અસલ જીનો તારીકી, કે આ વજૂદ છે મોહ તત્વથી ઉત્પન્ન થયેલું છે. હવે જો ધણીના વચનો જો આ વજૂદથી લઈશું, શું અર્થ મને કહો, બતાવો. નો ડાઉટ પરમધામની વાતો છે, પરમધામની લીલા છે, આનંદ આવશે, એમાં કોઈ સંશય નથી. પણ જે અસલ આનંદ આવવો જોઈએ, એ અસલ આનંદ નહીં આવે. અસલ આનંદ જે આવવો જોઈએ. એટલે એનો મતલબ એવો નથી આનો લાભ મળશે મળશે ને મળશે, એને કોઈ સંશય નથી. તો કોઈ સુંદર સાથ એવું કે ભાઈ પછી આનો અર્થ શું? આનો લાભ મળશે. આનો લાભ કયો મળશે? જો અંતસ્કરણથી નહીં લઈએ, જો નિસ્બતી નથી અને લઈ રહ્યા છે બાહ્ય દ્રષ્ટિથી, અંતસ્કરણથી લઈ રહ્યા છે અને દિલથી નથી લેતા. નિસ્બતી કોણ લેશે? નિસ્બતી હશે દિલથી લેશે. જેમના મૂળ ચરણ, જેમના મૂળ તન ધણીના ચરણોની અંદર છે, એ લેશે. પણ તેમ છતાં પણ જો આ અંતસ્કરણથી લેશે આ વચનો, ત્રીજી બહિસ્તી મળશે. ત્રીજી બહિસ્તી મોહમ્મદ સાહેબની બહિસ્તી. મોહમ્મદ સાહેબની બહિસ્તી એનો મતલબ એવું નથી રસૂલ મોહમ્મદની બહિસ્તી છે. તીનો સુરત બસરી મલકીને હકી, તીનો સુરત મોહમ્મદની કઈ છે? તીનો સુરત મોહમ્મદ. તો જે આખરી મોહમ્મદ છે, અને આખરી મોહમ્મદે બતાયેલા જો માર્ગ છે, એ માર્ગ પર જે ચાલે છે, એને ત્રીજી બહિસ્તી મળશે. સ્વામી પ્રાણનાથજીએ જે બતાવેલો માર્ગ છે, અને એ માર્ગ પર જે બ્રહ્મ સૃષ્ટિ ચાલે છે, જે માર્ગ પર જે જીવ સૃષ્ટિ ચાલે છે, એને ત્રીજી બહિસ્તી મળશે. એટલે દુની અસલ જીનો તારીકી, સો ઇલ્મે કરો પહેચાન. તો ઇલ્મે કરો પહેચાન, ધનીની તારતમ વાણીથી પહેચાન કરો એમ છે. હવે આની અંદર પહેચાન કરો, અને જો આની અંદર કોઈ જો બ્રહ્મ સૃષ્ટિ હશે, એ છે અંતસ્કરણને છોડી અને દિલથી આની પર ચાલવા પ્રયત્ન કરશે, દિલથી લેવા પ્રયત્ન કરશે. કારણ કે અહીંયા આગળ બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ બધી ત્રણ મનુષ્ય તનની અંદર છે. એટલે આ તન તો ફનાનું છે, આ તન તો ફનાનું છે. વિચાર આની પર વિચાર કરો. આ તન કદાપી ન જાય, આ તન કદાપી ન જાય. પણ જો બ્રહ્મ સૃષ્ટિ હશે, એ દિલથી લેશે. ઈશ્વરી સૃષ્ટિ હશે, એ ભક્તિથી લેશે. અને જે આમ ખલક છે, એ આ વચનો જો દિલથી લેશે, સમજો સુંદર સાથ, આ વચનો દિલથી લેશે,
તો એનું જે સ્થાન હશે એ ત્યાં જશે, એનું જે સ્થાન હશે ત્યાં જશે. અને આખિરના વખત જ્યારે અંત થશે ત્યારે આ પહેચાન થશે, અંત થશે ત્યારે એને ત્રીજી બહિસ્તી મળશે, ત્રીજી બહિસ્તી. એટલે ઈથી ધામ ઈથી વૈકુંઠ અહીંયા આગળ જ છે બધું. આ વચનોને આપણે કેવી રીતે લઈએ છીએ, ધનીના વચનોને કેવી રીતે લઈએ છીએ આની પર આધાર છે. નજદીક ન હોય વિના અર્થ તન નૂર લાહુત પરે હાહુત, दुनी असल जीनो तारीकी सो इल्मे करो पहचान, ताको नजदीक सहराग, ताको नजदीक सहराग से खाली हवाला मकान. કે એની તમે દિલથી પહેચાન કરશો એમ કે છે. આ તન છે નિરાકારનું તન છે, અને જો એને દિલથી તમે એના આ વચનોને પહેચાન કરશો તો જે નિરાકાર છે એ નિરાકાર સહેરાગ છે પણ નજદીક છે એમ કે છે. એ એમના માટે જે નિરાકાર છે એ સહેરાગ છે પણ નજદીક છે. આમ ખલકની વાત થઈ રહી છે. કેમ? એ દિલથી વચનો લે છે, પહેચાન કરે છે, દિલથી વચનો લે છે, પણ એનું જે મૂળ છે એ મૂળ સુધી પહોંચી જશે. એમનું મૂળ છે ત્યાં પહોંચી જશે. મીન્સ નિરાકાર છે એ નિરાકાર પણ સહેરાગ થી નજદીક છે. આપણું મૂળ કયો છે? તો ધનીના ચરણોની અંદર આપણે આ પરાતમ બેઠેલી છે, એટલે આપણે ત્યાં પહોંચી જઈશું. પણ આમની નિસ્બત ક્યાં છે? નિરાકારથી ઉત્પન્ન થયેલું છે, તો એ ત્યાં પહોંચી જશે. નિરાકાર સહેરાગ છે પણ નજદીક છે. ताको नजदीक सहराग से, ताको नजदीक सहराग से खाली हवाला मकान, खाली हवा निराकार सहराग से પણ નજદીક છે. પણ ક્યારે? કે આ વચનોને લેશે ત્યારે, આ વચનોનું પહેચાન કરશે ત્યારે. नाही करे बराबरी है कि, नाही करे बराबरी है कि क्यों मिले दाखला ताए, बका नींद उड़े उठे अर्श में फना नींद उड़े उड़ जाए. જે જૂઠ છે એ સતની બરાબરી કરી શકે ખરું? એટલે આમ ખલક પણ મોમિનોનો દાવો કરી રહી છે. કહેવાનો મતલબ આમ ખલક પણ મોમિનોનો દાવો કરી રહી છે કે અમે મોમિન છે, અમે મોમિન છે, અમે મોમિન છે. લેકિન જે નાહી કરે મીન્સ કે જે કુંદથી પેદા થયેલા છે, નાહી કરે, જે કુંદથી પેદા થયેલા છે એ પણ મોમિનોની સતની બરાબરી કરી રહ્યા છે, પોતાની જાતને મોમિન કહી રહ્યા છે. એટલે નાહી કરે બરાબરી હે કી, હે શું છે? એક સત છે જે આપણે પરમધામથી આવેલા છે, એમની બરાબરી કરે છે. એટલે બ્રહ્મ સૃષ્ટિની બરાબરી કરે છે કુંદથી પેદા થયેલા. બંને એક માર્ગે ચાલી રહ્યા છે, બંને એક માર્ગે ચાલી રહ્યા છે. સાંભળજો હવે, બરાબરી કરે છે, બંને એક માર્ગે ચાલી રહ્યા છે. અને સમજવા માટે એક સરસ ઉદાહરણ આપો, સરસ ઉદાહરણ. કે સ્કૂલની અંદર બીજું તો શું ઉદાહરણ સમજવા માટે? સ્કૂલની અંદર બધા છોકરાઓ ભેગા થાય છે, બધા છોકરાઓ. હવે ત્યાં આગળ પૈસાદારનો છોકરો હોય છે અને ગરીબનો છોકરો હોય છે. બધા એક સરખા જ દેખાય છે. સ્કૂલમાં તો બધા એક સરખા દેખાય, સાથે રમતા હોય. હવે જે પેલો ગરીબનો છોકરો વિચારે કે ભાઈ હું તો પૈસાદારના છોકરા સાથે રમી રહ્યો છું, એટલે એનો મતલબ એવું ને કે પૈસાદાર થઈ ગયો. જ્યારે સ્કૂલ બંધ થાય
ત્યારે બધા પોતપોતાના ઘરે જાય. ભેગા તો રમી રહ્યા છે, પણ જ્યારે સ્કૂલ બંધ થાય ત્યારે શું થાય? પોતપોતાના ઘરે જાય. એટલે જેનું એનું ઘર જો હોય ત્યાં જાય, પેલો પૈસા વાળાનો છોકરો એના ઘરે જાય. આ વસ્તુ આ છે, આ ખેલ છે. આ ખેલની અંદર શું છે? હવે આપણે જે નહીં જે છે એ હેની બરાબરી કરે તો કહેવાનો મતલબ કે જે કુંથી પેદા થયેલા છે એ સત સાથે અખંડ સાથે બરાબરી કરી રહ્યા છે. એટલે નાહી કરે બરાબરી હે કી ક્यों मिले दाखला ताए, क्यों मिले दाखला ताए. કેવી રીતે મળી શકે? કારણ શું? કે જ્યારે જે હે છે, જે ફાર્મોસી છે, એ ફાર્મોસી જો ઉડી ગઈ, જે ફાર્મોસીનું આવરણ છે એ ફાર્મોસી ઉડી ગઈ, પહેચાન થઈ, ફાર્મોસી ઉડી ગઈ, તો પેલી તો પરાત્મ જાગૃત થઈ જશે. પણ આ પણ એ કરી રહી છે, એની સાથે સાથે નહીં પણ કરી રહી છે, તો એ ક્યાં જશે? તો એમના માટે જે નિરાકાર છે એની નિસ્બત ક્યાં છે? નિરાકારથી ઉત્પન્ન થયેલી છે, કુંથી પેદા થયેલી ઉત્પન્ન થયેલી છે. એટલે જે નિરાકાર છે એ ત્યાં આગળ એને મળીને એનો લય થઈ જશે. એટલે નિરાકારથી ઓળંગીને આગળ ન જઈ શકે. કારણ કે કારણ શું છે એનું? એની પાછળનું કારણ કે આ જે બધા છે, આ બધા જે જીવો છે એ આદિનારાયણના અંશ છે. આદિનારાયણના અંશ છે. અને એને કારણને લીધે, આ કારણને લીધે હદનો જીવ છે એ બેહદની વાણી સાંભળી ખરી. હદના જીવે બેહદની વાણી સાંભળી ખરી. ઘણો બધો પ્રયત્ન કર્યો જવા માટે, પણ એ પહોંચી ન શક્યો. 4 દરવાજા આડે આવ્યા. નરસૈયાની વાત છે. હદનો જીવ હતો, બેહદની વાણી સાંભળી, ઘણો બધો પ્રયત્ન કર્યો જવા માટે, પણ હદના જીવ હોવાને કારણે એ ઉલ્લંઘી ન શક્યો. 4 દરવાજા આડે આવ્યા. સ્થૂળ, સૂક્ષ્મ કારણ અને મહાકારણ, આ 4 દરવાજા આડે આવ્યા. કે હદનો જીવ હતો, બેહદની વાણી સાંભળી, છતાં પણ એ ન જઈ શક્યો. એટલે કે જે નાહી કરે બરાબરી હે કી ક્यों मिले दाखला ताए, બકા નીંદ ઉડે ઉઠે અર્શ મેં. જે અસલ છે, જે હે છે, અસલ છે, તો આજે નીંદ ઉડી જાય તો પરમધામમાં જાગૃત થઈ જવાના છે. પણ ફના નીંદ ઉડે ઉડ જાય. અને સંસારના જીવો શું થાય જો વિચાર કરો. હવે અહીંયા બન્યું કેવું કે ભાઈ જે આ મોમીન છે એ મોમીન પરમધામમાં જ ગતા રહ્યા. તો એની સાથે જે નહીં હતા એ જે બરાબરી કરી રહ્યા હતા એ ક્યાં જાય? આ પ્રશ્ન ખરો ને. એ ક્યાં જાય? તો આપણે પરમધામ ગયા તો બ્રહ્માંડનો લય થઈ જવાનો છે. અને આ બ્રહ્માંડનો લય થઈ જશે ત્યારે કે જે એમની કરણી છે એ કરણી પ્રમાણે એમને અખંડ બહિષ્ઠી મળશે. એમની કરણી પ્રમાણે જો દિલથી વચનો લીધા હશે, આ વચનો દિલથી લીધા હશે તો નિસ્બત નથી, છતાં પણ એને ત્રીજી બહિષ્ઠી મળશે. ત્રીજી બહિષ્ઠી મોહમ્મદ સાહેબની બહિષ્ઠી મળશે. सपन उड़े जब मोमिनो उठ बैठे अर्श वजूद. सपन उड़े जब मोमिनो. આપણી દ્રષ્ટિ છે બહારની બંધ થઈ, ભીતરના ચક્ષુ ખુલે, રૂ બને. મોમીને જ્યારે રૂ બને ત્યારે આત્મ અને પરાત્મમાં કોઈ ફેર નથી. અને એ જ્યારે થશે, આ સ્ટેજ જ્યારે આવશે, બધા મોમીનો, બધા સુંદર સાથે બધું જ આપણને દેખાશે, નજરો નજર દેખાશે આ સ્ટેજ પર. પછી આપણું દિલ પર આત્મનું દિલ, મીન્સ મોમીનનું દિલ પર આત્મનું દિલ અને ધનનું દિલ ઓતપ્રોત છે.
અને આ સમયે ધનીના જે વચનો છે એ ધનીના વચનો પર આત્મનું દિલ છે એ પર આત્મના દિલ દ્વારા આપણા દિલની અંદર આવી રહ્યા છે. પર આત્મના દિલ દ્વારા, પર આત્મનું દિલ તો હોવું જોઈએ એમાં કોઈ સંશય નથી. એ દિલથી આપણા દિલની અંદર આવી રહ્યા છે ધનીના વચનો. અને એ વચનો જ્યારે આપણે લઈશું, પારમોશિવડી કે સમજી લો જાગૃત થઈ ગયા, જાગૃત થઈ ગયા. એટલે હવે વાસ્તવમાં સ્થિતિ કેવી બની રહી છે? વાસ્તવમાં સ્થિતિ કેવી બની રહી છે સમજો કે પરમધામની અંદર શું છે કે પરમધામની અંદર રાજી મહારાજ સત્સ્વરૂપ પોતાના દિલની અંદર લઈ અને પરાત્મને આ ખેલ બતાવી રહ્યા છે. એટલે પરમધામની અંદર જે દિલ છે એ દિલ ગૌણ છે, અંતસ્કરણ પ્રજ્વલિત છે. એટલા એને ફાર્મોસી કહે છે. અહીંયા આગળ જે રૂહ અલ્લાહ છે એ રૂહ અલ્લાહ આપણને જે નીંદ આપી રહ્યા છે. કોને? સુરતાને. આપણે જે મોમિન છે એ તન પર જે બેઠા છે એને આ નીંદ આપી રહ્યા છે. હવે જો આ નીંદ છે આપણે જો દિલથી લઈશું, ધનીના વચનોને જો દિલથી લઈશું, તો અહીંયા જે દિલ છે એ દિલ પર આત્મના દિલને ઢંઢોળશે. આ દિલ પર આત્મના દિલને ઢંઢોળશે અને એને પ્રજ્વલિત કરશે. અને એ પ્રજ્વલિત કેવી રીતે થશે? પર આત્મનું દિલ છે, ઢંઢોળ છે, અને પ્રજ્વલિત કેવી રીતે થશે? કે જેમ જેમ અહીંયા આગળ ધનીના વચનોને આપણે દિલથી લેવા પ્રયત્ન કરીશું, ત્યારે આપણી બાહ્ય દ્રષ્ટિ બંધ થશે. બાહ્ય તમને જવાનું ગમશે નહીં, કશું નહીં ગમે. અને આ સ્થિતિ જ્યારે આવે, કઈ ઈચ્છા નહીં થાય, આ સ્થિતિ જ્યારે આવે ત્યારે શું થશે કે તમારું મોમિનનું જે અંતસ્કરણ છે એ ધીરે ધીરે એનો લય થતો જાય છે અને એની સાથે સાથે જે દિલ છે એ પ્રજ્વલિત થતું જાય છે. એટલે પરમધામની અંદર આ લીલા થઈ રહી છે, પર આત્મ છે એને આ જોવાનું ગમતું નથી. અને અંદર જે દિલ છે એ દિલ અહીંયા જે લઈ રહ્યું છે એ પર આત્મના દિલને જગાવી રહ્યું છે. એટલે અહીંયા આગળ જેટલા આપણે સજાગ બનીશું, ધનીના વચનોને જેટલા દિલથી લઈશું, બાહ્ય દ્રષ્ટિ સંપૂર્ણ બંધ થશે, ત્યારે પર આત્મ ત્યાં જાગૃત થશે. એ વગર નથી થવાનું. કારણ કે તે ઘડીએ સંપૂર્ણ જાગૃત થઈ છે, બાહ્ય દ્રષ્ટિ સંપૂર્ણ બંધ થઈ ગઈ આપણી, તો ત્યાં પરમધામમાં શું થશે? પર આત્મ તરત ચોકશે કે હું શું જોઈ રહી હતી. પર આત્મ તરત ચોકશે હું શું જોઈ રહી હતી. આ જાગૃતિ છે. ધની આપણને દિલમાંથી અંતસ્કરણની અંદર પરમધામની અંદર લઈ આવ્યા છે. એ જ ધની આપણને અંતસ્કરણથી દિલમાં જવા માટેનો માર્ગ આપી રહ્યા છે. આ કોણ કરે? આ શીખો એ કરે, બીજું કોઈ ન કરી શકે. સમજો. સપન ઉડે જબ મોમીનો, ઉઠ બેઠે અર્થ વજૂદ, કહે ખાસે બુંદે દરગાહ રૂહે, કદમો હંમેશા મોજૂદ. સપન ઉડે જબ મોમીનો. સાંભળજો અહીંયા સુંદર સાહેબ. સપન ઉડે જબ મોમીનો. અહીંયા પહેલા ચરણની અંદર મોમીનો કહ્યું છે. કારણ કે સપન ઉડે જબ મોમીનો, કે મોમીનોના અંતસ્કરણ જે છે એમાંથી મોમીન દૂર જાય, અંતસ્કરણ પોતાનું સમાપ્ત કરી દે મોમીનો, તો ઉઠ બેઠે અર્શ વજૂદ. ત્રીજું ચરણ બહુ મહત્વનું છે. કહે ખાસે બંદે દરગાહ રૂહે. અહીંયા રૂહે કહ્યું, આગળ મોમીન કહ્યું તું, અહીંયા રૂહે કહ્યું. કહે ખાસે બંદે દરગાહી રૂહે. એટલે મોમીન અને રૂહની અંદર જે તફાવત છે એ તફાવત પણ આપણને અહીંયા જોવા મળ્યો. મોમીન છે કોણ?
તો મોમીન છે એ પર આત્મનું અંતસ્કરણનું સ્વરૂપ છે, એ મોમીન છે. અને એ મોમીન છે ધનીના વચનો લઈ બાહ્ય દ્રષ્ટિ બંધ કરી, મીન્સ મનને નમન કરી આ વચનોને જો દિલથી લેશે તો એ રૂહ બનશે. અને એ જે રૂહ છે એ દરગાહની છે, એમ કે છે. એટલે કહે ખાસે બંદે દરગાહી રૂહે, કહે ખાસે બંદે દરગાહી રૂહે, કદમો હંમેશા મોજૂદ, ધણીના ચરણની અંદર હંમેશા હોય છે. કારણ કે દિલ છે. અને એ વાહેદત અને ઇશ્ક ત્યાં આગળ છે. અને એ વાહેદત અને ઇશ્ક આપણી પાસે છે કે નહીં, હવે દિલથી વિચારીને જો સમજાશે. આ लिख्या है हदीसों में, અને આપણે કહીએ છીએ કે ધની મહેર કરો, ધની મહેર કરો. ધની શું મહેર કરે? આમાં ધની શું મહેર કરવાના છે? ધનીએ તો કહી દીધું, ભાઈ મેં તો મેરા દઈ ચુકી, મેં તો મેરા દઈ ચુકી, तुम ન પહેચાનો તો મેં ક્યાં કરું? આ વાત છે કે મેં તો બધું જ આપી દીધું. તમે જે કહ્યું તો મને ખેલ બતાવવાનો, તો હું ખેલ બતાવી રહી છું. હવે આશિક છે ધની, તો આશિક છે તો આપણા દિલની અંદર વિરાજમાન થઈ ગયા છે અને આ અસલ નીંદ આપી રહ્યા છે. વારે ઘડીએ ધની કહી રહ્યા છે, મેરી રૂહ તું આંખે ખોલ, મેરી રૂહ તું આંખે ખોલ. ધની કહી રહ્યા છે, તે તેરે કાનો સુની હક બકા કે બોલ. પણ આપણને તો ધનીના બોલ ક્યાં સંભળાય છે? દિલના દરવાજા ખોલો તો સંભળાશે, અંતસ્કરણથી લેશો તો નહીં સંભળાય. કારણ કે અંતસ્કરણ પર આત્મનું અંતસ્કરણ રૂહ અલ્લાહ સાથે કોઈ નિસ્બત નથી. પર આત્મના અંતસ્કરણને રૂહ અલ્લાહ સાથે કોઈ નિસ્બત નથી. પણ પર આત્મના દિલને રૂહ અલ્લાહ સાથે નિસ્બત છે. એટલે આપણે જે મોમીન છે એ મોમીન અને રૂહ અલ્લાહ સાથે કોઈ નિસ્બત નથી. તો કોઈ સુંદર સાથે એવું કહેશે, કોઈ સુંદર સાથે એવું કહેશે, તો પછી રાજી મહારાજે મોમીનના દિલને અર્શ કેમ કરીને બિરાજમાન કર્યું જો કોઈ નિસ્બત ન હોય તો? પ્રશ્ન થાય અને થવો જોઈએ. મોમીનના દિલને રાજી મહારાજે અર્શ કરીને કેમ કહ્યું કે મેરા દિલ અર્શ મોમીન? જો મોમીનને રૂહ અલ્લાહ સાથે જો કોઈ નિસ્બત ન હોય તો રાજી મહારાજે આવું કેમ કહ્યું? તો એની પાછળનું કારણ શું છે કે જે મોમીન જે છે, આ જો વચનો જે છે એ વચનો જો અંતસ્કરણથી લેશે તો એની સાથે કોઈ નિસ્બત નથી. પણ એ જ મોમીન આ વચનોને જો દિલથી લેશે તો નિસ્બત છે, તો નિસ્બત છે, નહીં તો નિસ્બત નથી. અને એ મોમીને જ્યારે દિલથી આ વચનો લે તો એ મોમીન મોમીન નથી રહેતો, એ મોમીન રૂહ બની જાય. એટલે દિલનો સંબંધ છે રૂહ અલ્લાહ સાથે છે. દિલનો સંબંધ છે રૂહ અલ્લાહ સાથે છે અને અંતસ્કરણનો સંબંધ છે એ સત સ્વરૂપ સાથે છે, જે આપણને પરમધામની અંદર ખેલ બતાવી રહ્યા છે. જે ધની આપણને પરમધામની અંદર ખેલ બતાવી રહ્યા છે એની સાથે સંબંધ છે મોમીનનો. અને અહીંયા જે નીંદ આપી રહ્યા છે એનો સંબંધ દિલ સાથે છે. એટલે વારે ઘડી કે છે તો આ વચનો દિલથી લેવા પ્રયત્ન કરો. એટલે જે બતાવી રહ્યા છે એ ન લો, જે આપી રહ્યા છે એ લો. એ આપણી નીંદ છે. लिखा है हदीसों में, मोमिन असल अर्थ में है, ताको मोमिन जिन कहो जाकी असल अर्थ में ना है. હદીસોની અંદર ચોખ્ખું લખ્યું છે, હદીસોની અંદર ચોખ્ખું લખ્યું છે કે જેમના તન ધણીના ચરણોની અંદર છે, જેને આપણે પરાતમ કહે છે, જેમના મૂળ તન ધણીના ચરણોની અંદર છે,
એને જ તમે મોમીન કહો. મોમીનનો દાવો બધા કરશે, પણ એને તમે મોમીન કહો એમ કે છે. लिखा है हदीसों मोमिन असल અર્થમાં હે. મોમીન અસલ અર્થમાં હે કે જેમના અસલ તન, જે મૂળ તન છે એ ધનના ચરણોની અંદર છે, એમને મોમીન કહે છે. તાકો મોમીન જીન કહો, એમને મોમીન કહો. બીજાને કોઈને મોમીન ન કહો તમે એમ કે છે. તાકો મોમીન જીન કહો જાકી અસલ અર્થ में ના હે, કે જેમના તન પરમધામની અંદર નથી, એમને તમે મોમીન ન કહો એમ કે છે. સુંદરતા સમજાય છે. હદીસોની અંદર આ લખેલું છે ચોખ્ખું જ કે મોમીન અસલ અર્થમાં હે. મોમીન અસલ અર્થમાં હે કે જેમના મૂળ તન ધનીના ચરણોની અંદર છે. હવે જે ધનીના ચરણોની અંદર જેમના મૂળ તન ન હોય એને તમે મોમીન ન. એટલે બધા મોમીનોનો જે દાવો કરે છે, કહેવાનો મતલબ કે આપણે બધા જ મોમીનોનો દાવો કરી રહ્યા છીએ, પણ જેના અસલ તન ધનીના ચરણોની અંદર હશે એ અસલ, એ મોમીન છે. એના સિવાય કોઈ મોમીન નથી. એના સિવાય કોઈ મોમીન નથી. ચાલો સમજશે. મોમીન એટલે શું? મોમીન એટલે શું? તો અહીંયા આપણે બતાવી દીધું. અહીંયા તો બતાવી દીધું. તો મોમીન બીજું કશું નથી, પર આત્મનું અંતસ્કરણ એ મોમીન છે. પર આત્મનું અંતસ્કરણ એ મોમીન છે. અને એ રૂ બને, એ રૂ બને ક્યારે? કે એ જ મોમીન જે આ વચનો દિલથી લેશે તો રૂ બનશે, તો પરાત્મા જાગૃત થઈ જશે. આ ખેલ છે, બીજો કશો ખેલ નથી. દિલ અને દિમાગનો ખેલ છે, અને એની અંદર આપણને આ બેસાડી દીધા છે ધની. એટલે કહેવાનો મતલબ કે રાજી મહારાજ છે, રાજી મહારાજ આપણા દિલ અને અંતસ્કરણ સાથે ખેલી રહ્યા છે. આ ખેલ છે, અને દિલ અને અંતસ્કરણ સાથે ધની ખેલી રહ્યા છે. અને આ ખેલની અંદર આપણી હસી થાય એટલા માટે આપણા અંતસ્કરણ સાથે ખેલી રહ્યા છે, અને એ અંતસ્કરણ પર અબલીસને બેસાડી દીધું છે. આમાંથી નીકળવા માટે, આ ખેલમાંથી નીકળવા માટે ધની જે રૂહ અલ્લાહ છે, એ રૂહ અલ્લાહ આપણને બળ આપી રહ્યા છે. રૂહ અલ્લાહ આપણને બળ આપી રહ્યા છે અને કહે છે કે આ બધા વચનો તું અંતસ્કરણથી ના લઈશ, દિલથી લે તું. રૂહ અલ્લાહ કહી રહ્યા છે. અને એ વચનોને જો આપણે સાંભળીશું, એટલે આત્મ જ્યારે બળ કરે, આત્મ જ્યારે બળ કરે, મીન્સ કે આ વચનોને જો આપણે દિલથી લઈશું, આત્મ જ્યારે બળ કરે ત્યારે માયા જખ મારીને પોતાના ઘરે જાય. બધા હથિયાર પછી મૂકી દે. પણ એ ક્યારે? આત્મબળ કરે ત્યારે. મીન્સ કે ધનીના વચનો જો આપણે દિલથી લઈએ તો ગમે એટલી છોને માયા રહી, ગમે એટલી છોને રહી માયા, એનું કામ કરે છે, આપણે આપણું કામ કરીએ. આનું એક સરસ ઉદાહરણ છે, સરસ ઉદાહરણ છે. આ બની ગયેલી ઘટના છે, બની ગયેલી ઘટના. બહુ સરસ, એકદમ યાદ આવી ગયું એ ઉદાહરણ, એટલે કહી રહ્યો છું કે મારા જે દાદા હતા, દાદા મારા મમ્મીના ફાધર, એકદમ આ ઉદાહરણ યાદ આવી ગયું, એટલે આને લાગુ પડે છે એટલે બતાવી રહ્યો છું કે ત્યાં આગળ છે ને પેલા કોઠો વેણે, સવારના પરમાં શાક પડે કોઠાની, અને શાક પડે એટલે વીણવા જાય. તો ત્યાં કુવો હતા, ત્યાં આગળ કોઠી હતી, ત્યાં આગળ શું થાય કે ત્યાં આગળ વેણવા જાય. તો શું કરે કે એ વેણે એની બાજુમાં જ બીજું કોઈ વેણે. એ કોણ છે પછી કહું તમને. એ વેણે એટલે આ વિચાર કરે કે હું જયારે વેણું છું તો આ પણ વેણવા આવે છે.
એટલે વિચાર કરેલા હું કાલે વહેલો છું. એ વહેલા ગયા તો એ પણ વહેલી આવી, એ પણ વહેલી આવી. તો આ બાજુ એ વેણે અને પેલી બાજુ. હવે એમને ખબર પડી કે આ છે કોણ. તો એ ભૂત હતી, ભૂત હતું. તો એ વેણે, એ બાજુ વેણે અને આ બાજુ આ વેણે. પછી એ કે મારે શું કે એને જે કરવું હોય એ કરે, હું તો મારા જાતે મારા આ કામ કરી રહ્યો છું. તો એ હતી પણ એની બાજુ તરત ધ્યાન જ ના આપ્યું એમણે. અને જે કરવું હોય એ કરે. હા, અને જો ધ્યાન આપ્યું હોત એને વળગી ગયો હોત એટલે ઘેર આવ્યું હોત. એ વસ્તુ અહીંયા છે. માયા આવી છે. એની તરફ ધ્યાન આપો તો ઓળખશે તમને. અને જો એને ધ્યાન નહીં આપો તો એને જે કરવું હોય એ કરે. આપણે શું ફેર પડે છે? તો આપણા લક્ષ્ય પર આપણે પહોંચીશું. આપણા લક્ષ્ય પર પહોંચીશું. અને જો ધ્યાન આપ્યું તો ગયા સમજી લેવું, વળગી સમજી લેવું. એ વળગી સમજી લેવું. માયા વળગે છે ને જો ધ્યાન આપીએ છીએ તો. એ બાજુ દ્રષ્ટિ કરે તો તરત વળગી જાય. એટલે लिख्या हदीसों में मोमिन असल अर्थ में है, ताको मोमिन जिन कहो जाकी असल अर्थ में ना है. जाकी असल अर्थ में જેના તન પરમધામ ની અંદર ન હોય એને મોમિન તમે ન કહો. એ વેદ કતેબ પુકાર ही, એ વેદ કતેબ પુકારી कोई पहुंचा ना अपनी अकल. बिना हादी गोता खावही जो तन मोमिन અસલ. કે વેદ અને કતેબ જે છે પુકાર કરીને કે છે કે આ ફનાની અક્કલથી ધામ નહીં જવાય કદાપી. વેદ અને કતેબો પણ પુકાર કરીને કે છે કે ફનાની અક્કલથી કદાપી ધામ નહીં જવાય. તો ફનાની અક્કલથી થશે શું? પ્રશ્ન થાય ને. જો ફનાની અક્કલથી ધામ ન જવાય તો ફનાની અક્કલથી થશે શું? તો સંસારની અંદર જે આ બધું થઈ રહ્યું છે, જે બધા કરી રહ્યા છે, હવે જો ફનાની અક્કલથી જો કરશે ધાર્મિક કાર્ય, ફનાની અક્કલથી જો કરશે તો શું થશે? તો એમનો કર્મકાંડ બંધાશે. વૈકુંઠ જવું હશે, આમ ખલકને વૈકુંઠ જવું હશે તો ફનાની અક્કલથી વૈકુંઠ પણ ન જઈ શકે. પણ જો આ વચનો જો દિલથી લેશે, આ વચનો જો દિલથી લેશે તો કહ્યું છે કે જે એમનું જે નિરાકાર છે, કારણ કે ત્યાંથી ઉત્પન્ન થયેલા છે, એ પણ સહેરાગ સે નજદીક છે. આગળ ચોપાઈ બતાવી ને, નિરાકાર છે એ પણ સહેરાગથી પણ નજદીક છે. दुनी असल जीनो तारीकी जो इल्मे करो पहचान, आ वाणिज्यની પહેચાન કરો તો તાકો નજદીક સહેરાગ છે. એમના માટે સહેરાગ से નજદીક છે શું? ખાલી હવાલા મકાન. નિરાકાર સહેરાગ से પણ નજદીક છે. અને જો આ વચનોની પહેચાન નહીં કરો તમે તો કોસો દૂર છે. ले वेद कते पुकारी कोई पहुंचा ना अपनी अकल, कोई पहुंचा ना अपनी अकल. अपनी अकल પોતાની અકલથી કઈ પણ ન જઈ શકાય, કઈ ન જઈ શકાય. દિલથી લેશો તો જવાશે. અને આપણે બધા જ અકલથી લઈ રહ્યા છે. આપણે બધા જ આ વચનોને અકલથી લઈ રહ્યા છે. ક્યાં પહોંચીશું? આની પર દિલથી વિચાર કરો. અને એટલે કે છે કે ભાઈ આ વચનોને વિચાર્યો. શા માટે વિચાર કરવાની વાત કરે છે? એની પાછળનું કારણ કે આ વજૂદ છે એ વજૂદ આપણને સપોર્ટ કરી રહ્યું છે. આ વજૂદને દ્વારા, વજૂદથી જ આપણે ધામ જઈશું. અને એ જ વજૂદ આપણે ધામ વચ્ચેનો પડદો છે. બહુ બારીક વાત છે. આ વજૂદથી જ આપણે ધામ જઈશું.
અને આ વજૂદ જ આપણે ને ધામ વચ્ચેનો પડદો છે, આપણે ને ધની વચ્ચેનો પડદો આ વજૂદ છે. તો ધનીના જે વચનો છે, ધનીના વચનો આપણે કઈ લઈએ છીએ? આ વજૂદથી લઈએ છીએ. આપણે આ વજૂદથી લઈએ છીએ. હવે જો આ વજૂદથી લયા વચનો અને એની અંદર રાખ્યા, અકલની અંદર જ રાખ્યા, અકલથી લઈએ છીએ અને અકલની અંદર રાખ્યા, તો આપણે ધની વચ્ચેનો પડદો આ વજૂદ થઈને બેઠો છે. પણ એ જ વચનો વજૂદથી લીધા અને એની પર આપણે જ્યારે વિચાર કરીશું, વિચાર્યો, આની પર વિચાર કરીશું, આની અંદર ડૂબીશું, તો એ દિલ સુધી જશે. એટલે જે વચનો આપણે મનની અંદર, અકલની અંદર લઈએ છીએ, એને દિલ સુધી આપણે પહોંચાડતા નથી. જો દિલ સુધી પહોંચાડ્યા, અને એ ક્યારે પહોંચે? કે વચનોનો પર વિચાર કરીશું કે ધની આજે મને શું કહેવા માંગે છે, ધનીનો ઈશારો શું છે, અને આની પર વિચાર કરીશું તો એ વચનો દિલ સુધી પહોંચશે. એ આપણે કોઈ કરતા નથી. સત્સંગ પત્યો નથી ને બહાર ધની આજે શું કહ્યું, આની પર વિચાર કશો નહીં કરવાનો. કેમ આપણને સમજ નથી પડતી? કેમ આપણી જાગૃતિ નથી થતી? મેઇન કારણ આ છે કે જે આપણે કરતો તો જાનવર સારા, આપણા કરતો તો જાનવર, ઢોર સારા. તો એ શું કરે? જાનવર શું કરે કે જે ચારો આપ્યો હોય ને એ પહેલા બધો ખાઈ જાય, અને પછી શું કરે ખબર છે? નિરાંતે બેસી અને એને વાગોળ કરે અને રસ ઉતારે, અને વાગોળ કરે અને રસ ઉતારે. હા, મોણામાં ફીણ આવે ત્યાં સુધી વાગોળ કરે. અને આપણે શું કરીએ છીએ? અરે વાગોળીએ છીએ કોઈ દિવસ કે ધની આવું શા માટે મને કહ્યું? ધની મને શું કહેવા માંગે છે? ધનીના દિલની વાતો શું છે? આની પર કોઈ દિવસ વિચાર કર્યો? આની પર વિચાર નથી કરતા. આપણે સમય નથી, આપણી પાસે સમય નથી, આની પર વિચાર નથી કરતા. પણ જો કોઈ આપણને જો કટુ વચન કહી જાય તો એ ફર્યા કરે આખો દિવસ, 24 કલાક, જ્યાં સુધી એને પાછા 4 શબ્દો ન કહે ત્યાં સુધી એને સંતોષ ન થાય. આ આપણું લક્ષ્ય છે. એને વિચાર કરાય કે આણે મને આ શા માટે કહ્યું. એને જ્યાં સુધી તે મને આ શા માટે કહ્યું, જ્યાં સુધી તમને સંતોષ ન થાય ત્યાં સુધી આનો ખ્યાલ ન છોડો. એ આપણી વૃત્તિ છે. સાચી વાત કે ખોટી વાત? આ વૃત્તિ છે આપણી. કોઈ કટુ વચન કહી જાય તો એ કટુ વચન આખો દિવસ 24 કલાકે જતા નથી. બસ એની અંદર ફર્યા કરો, એને મને આ શા માટે કહ્યું. કારણ કે ત્યાં આગળ શું છે? તમારું મેપણું આવી ગયું કે મને શા માટે કહ્યું. અહીંયા આગળ મેપણું કરો ને, ધની મને આ વચનો શા માટે કહી રહ્યા છે, આની પર કેમ નથી વિચાર કરતા? ધની મને જ કેમ કહી રહ્યા છે? ધની મને આ શા માટે નીત આપી રહ્યા છે? ધની મને શા માટે આ માર્ગ બતાવી રહ્યા છે? આનો વિચાર કર્યો છે કોઈ દિવસ? તો અકલથી કદાપી નહીં જવાય ધામ, પણ આ વચનોને જો વિચાર કરીશું, અંદર ડૂબીશું, તો દિલ તરફ એ જશે, દિલના દરવાજા ખુલી જશે. બિના હાદી ગોતા ખાવ. આ અકલથી, ફનાની અકલથી આ લેવા જશો તો નહીં લેવાય. ધની બતાવી રહ્યા છે અને આપણને મળી રહ્યું છે, નહીં તો આપણી જાતે લેવા જઈશું તો નહીં મળ્યા. કહેવાનો મતલબ કે ધની આપણી સાથે છે ને છે, આમાં કોઈ સંશય નથી. ધની આપણને આપી રહ્યા છે, બતાવી રહ્યા છે, માર્ગદર્શન કરી રહ્યા છે, તો આપણે એ માર્ગ પર કેમ ન ચાલીએ? જો તન મોમિન અસલ, અહીંયા અગર અક્કલથી લઈશું તો આ સંસારની અંદર ભટકવું પડશે, ભટકાતા રહેશું. પણ જે મોમિન હશે એ આ વચનોને જો દિલથી લેશે તો જેમના તન પરમધામની અંદર છે, જેમના અસલ તન પરમધામની છે, એ આ વચનોને દિલથી લેશે તો ધનીના દીદાર થશે અને ધની સાથે બેસીને વાતો પણ કરીશું. આપણે પરમધામના 25 પક્ષની અંદર ફરીશું. તો પરમધામના 25 પક્ષની અંદર ફરવું હોય
જે પણ સુંદર સાથને પરમધામના 25 પક્ષની અંદર ફરવું હોય, ધણીના દીદાર કરવા હોય, ધણી સાથે બેસીને વાતો કરવી હોય, તો ધણી આ રીતે જે માર્ગ બતાવે છે એ માર્ગ પર ચાલીએ. આપણે ધણી જે માર્ગ બતાવે છે એ માર્ગ પર ચાલીએ. બધા કમર કસીને તૈયાર થઈ જાઓ. આપણે બધા કમર કસીને તૈયાર થઈ જઈએ. જેમ પરમધામની અંદર દાડમની કડીઓની અંદર જેમ કડીઓની જેમ બેઠા હતા આપણે બધા, કે તમે તું બોલું તો મને બતાવજે, હું બોલું તો તને બતાવીશ, એમ અહીંયા આગળ આપણે બધા ભેગા થઈ અને એક સાથે ચાલો, ચેન બનાવીને સાથે ચાલો. માયાની અંદર પેસવા જ ન દો, જગ્યા ના આપો બિલકુલ. આના માટે આપણું જે મનોબળ છે ને દ્રઢ હોવું જોઈએ. મનોબળ દ્રઢ હોવું, અને એ જોવા મળતું નથી. દુઃખ અહીંયા છે, એ નથી જોવા મળતું. સત્સંગ પત્યો નથી, આની પર વિચારસરણી કશું નહીં કરવાનું. તો એનો મતલબ શું થયો કે આ જે વચનો છે એ ફનાની અકલથી આપણે લીધા. ફનાની અકલથી લેશો તો જવાશે ધામ. દિલથી આની પર વિચાર કરો. પહેલા આની પર વિચાર કરો, પછી ધણીના વચનોને દિલથી વિચાર કરવા પ્રયત્ન કરો. આ માર્ગ સાચો છે. આપણી જાગણી આ છે. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. ये वेद कदे पुकारी कोई पहुंचा न अपनी अकल, बिना हादी गोता खावही जो तन मोमिन अर्स असल, जो तन मोमिन अर्स असल. बोलो श्री प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ की. સર્વ સુંદર સાથના ચરણોમાં કોટાન કોટ પ્રણામ છે.